નાખે છે જો આ બાજુ પેલી વેલ ચડી ગઈ જો પેલી ચડી છે ને એવી મોટી વેલ થશે આગળ પાક પછી આ છે ને આમ જુઓ હવે આ બાજુ આ છે ને નાના નાના બે ફૂલ છે ને એ ફૂલમાં છે શાના છે નાના ફૂલ થયા છે બરાબર પછી પેલા છે ને એ તુલસીમાં છે આ બાજુ તુલસીનો છોડ છે બરોબર આ બાજુ આવો આ બાજુ આવો દેખાય છે તુલસીનો હવે તુલસીનો છોડ જો પછી આ ડમરો છે જો એના પાન કેવા છે પેલાના પાન કેવા છે પાન બધા છોડના કેવા લીલા હોય કેવા હોય બરોબર ધીમે ધીમે છોડ આટલો છોડ થાય એટલે આટલો હોય એ છોડ છે અને મોટું થાય એ જળ કહેવાય જેમ કે જો જાંબુડો છે આપણે ત્યાં જાંબુડો થયો છે જો મોટો થશે ને જાંબુડા બેસશે આ જાંબુડાનો છોડ છે જો એના પાન કેવા છે જો કેના લાંબા લાંબા બરાબર આ છોડ હોય તો એના નાના નાના પાન તુલસી છે બધા જે તુલસી તો હોય ને હે દરેકના ઘેર કુંડામાં રોપી હોય તુલસી જગ્યા ના હોય તો તુલસી છોડવામાં કુંડામાં આવું કુંડું હોય કુંડામાં આવી ગયા જો આ વરાજી ઉભી એને શીખાતું ના બરાબર પછી આ ધીમે ધીમે આપણા પોઈનું મેં કીધું એવું આવી તો એવું થાય ને પાણી ખાઈ લઈએ પછી એના ભજીયા બનાવાય થેપલા બનાવાય મુઠિયા બનાવાય ભેળા ભેળા સમારી પછી મમ્મી બનાવે પછી આ જો આંબલી જળ ઉઠ્યું આપણે ખાટી આંબલી કઈ આંબલી ધીમે ધીમે મોટું થશે મોટું જળ થશે એવું થશે એટલે આવા તમારા ઘરની આજુબાજુ બધા છે ને ઝાડ બહુ જ હોય બરોબર એટલે તમારે બધા ઝાડ જોવાના છોડ નાના નાના જોવાના આવું કુંડા રહેતું એ બધું જોવાનું ના ખબર પડે તો મમ્મીને પૂછવાનું બરોબર ફરી આપણે બધા ફરી ખેતરની મુલાકાતે જઈશું ને ત્યાં તમને વધારે બધું જોવા મળશે અત્યારે આપણે આંગણવાડીની આજુબાજુ રોપ્યું છે એ મેં તમને બતાવ્યું બરોબર ખબર પડી ઝાડ મોટું હોય અને છોડ નાનો ખબર પડી ને